ચીને નેપાળને નવું એલર્ટ આપ્યું છે। ચીનના મતે કૃત્રિમ તળાવ તૂટ્યું હોય તેવી કોઈ ઘટના બનવા નથી પામી, પણ આ તળાવ ઓવરફ્લો થયું છે, જેને પણ રોકી લેવામાં આવ્યું છે। કૃત્રિમ તળાવ ફાટ્યા બાદ નેપાળની નદીઓનું જળસ્તર વધ્યું હોવાની વાત કહેવામાં આવી રહી હતી, પરંતુ ચીને આ બાબતને લઈને સ્પષ્ટતા કરી છે। કૃત્રિમ તળાવ ફાટ્યું નથી, ઓવરફ્લો થયું છે અને છતાંય તેને ઓવરફ્લો થતું રોકવામાં આવ્યું છે। ડરવાની કોઈ જરૂર નથી, સાવચેત રહેવાની જરૂર છે। ભોટેકોશી નદીના જળસ્તરમાં હાલમાં વધારો થયો છે। નેપાળના રસુઆ જિલ્લામાં પૂરનું પાણી પહોંચી ચૂક્યું છે। નેપાળના અનેક વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ છે। રેસ્ક્યુ રોકીને તમામ વાહનોને પરત બોલાવી લેવામાં આવ્યા છે। તળેટીના ગામના લોકો નેપાળમાં પહોંચ્યા પર્વતો ઉપર। જે પણ તળેટી વિસ્તારના લોકો હતા એમને પર્વત ઉપર પહોંચાડી દેવામાં આવ્યા છે। સાવધાની રાખવામાં આવી રહી છે, સતર્કતા રાખવામાં આવી રહી છે। લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટેની અપીલ કરવામાં આવી છે અને હાલ પૂરતી રાહત અને બચાવ કામગીરી પણ અટકાવી દેવામાં આવી છે, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, તળાવનું પાણી ત્યાં પહોંચી ચૂક્યું છે। ભોટેકોશી નદીના જળસ્તરમાં વધારો થયો છે, તેના લીધે અત્યારે સ્થિતિ થોડી તંગ બની ચૂકી છે। નેપાળમાં જે ઘટના બની છે, 26મી તારીખે નેપાળ અને તિબેટ વચ્ચેની જે સરહદ છે, ત્યાં હિમાલય ક્ષેત્રમાં ગ્લેશિયર તૂટવાથી અચાનક ભીષણ પૂર આવ્યું અને કીચડનું મોજું ફરી વળ્યું। કેટલાય લોકો તેમાં ગુમ થયા છે। 450થી ઉપર પહોંચી ચૂક્યો છે મૃત્યુ આંક અને 1300થી વધુ લોકો લાપતા છે અને ભારતના પણ ત્યાં ઘણા લોકો ફસાયા હોવાની વાત સામે આવી રહી છે। પૂરના પ્રચંડ પ્રવાહને કારણે ત્યાં નેપાળમાં 19થી વધુ મોટા પુલો, આશરે 40 કિલોમીટર જેટલા રસ્તાઓ, અનેક હાઇડ્રો પાવર પ્રોજેક્ટને નુકસાન પહોંચ્યું છે। સ્થિતિ અત્યારે પણ તંગ છે। પૂરની તીવ્રતા ખૂબ જ ભયાનક હતી। નદીના કિનારે આવેલા વાહનો, મકાનો બધું જ તણાઈ ગયું। 150થી 200 કિલોમીટર દૂર સુધી તણાઈને ચિતવન અને ભારતના ઉત્તર પ્રદેશના બિહારની સરહદે આવેલા વિસ્તારો સુધી પૂરના પાણી પહોંચ્યા છે। तुम इधर आओ ना यार। खोलाको भाव बढेकोले हामीले यो तल सबै खाली गरिसकेका छौँ। त्यसैले सबैजना साइडमै बस्दिनु होला, अझ माथि बस्दिनु होला। पानीको भाव बढ्दै आइरहेछ भन्ने खबर प्राप्त भएको छ, त्यसैले गर्दा अघिदेखि हामीले रोकिरहेछौँ। तपाईँहरू अगाडि नआइदिनु होला र सबैजना सुरक्षित ठाउँमा बस्नु होला। यहाँ कतिपय चाहिँ अगाडि आइदिनु भएको छ, यो तलतिर कतै वरिपरि हुनुहुन्छ भने पनि कृपया सुरक्षित ठाउँमा सुरक्षाकर्मीले, भोलिन्टियरले भनेको कुराहरूलाई चाहिँ यहाँहरूले मानेर सुरक्षित ठाउँमा बस्दिनु होला। धन्यवाद। अनि सुरक्षित भएर बस्नुहोस्। पानीको भाव बढेको छ भनेर अहिलेदेखि सूचना आएको छ, त्यसैले हामीले अहिले रोकिरहेछौँ। यो तलपट्टि कोही पनि अहिले छैन, सबै खाली गरेको छ। त्यसैले कृपया सबैजना बुझेर आफै पनि अलि पर सुरक्षित भएर बस्दिनु होला। नेपाल स्काउट, राष्ट्रीय सेवा दल से भी एनसीसी, इधर हम बाड़ी के दिन से काम कर रहे हैं। अभी तो यहाँ हम इवैक्यूएट कर रहे हैं कि सूचना मिला है कि उधर से ही वो ताल फूट गए हैं और ये यहाँ पे सुरक्षित रहिए, इसलिए हम यहाँ रोक रहे हैं पीपल को भी। નેપાળના અનેક વિસ્તારોમાં હાલમાં સ્થિતિ તંગ બની છે। પૂરના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે, જેના પરિણામે લોકોને સુરક્ષિત રહેવા માટેની અપીલ સતત કરવામાં આવી રહી છે। સ્પીકરમાં લોકોને અપીલ કરવામાં આવી રહી છે સુરક્ષિત સ્થળે રહેવા માટે। ચીને ત્યારબાદ નેપાળને નવું એલર્ટ આપ્યું છે। તેમનું કહેવું છે કે કૃત્રિમ તળાવ કોઈ ફાટ્યું નથી, માત્ર ઓવરફ્લો થયું છે અને તેને ઓવરફ્લો થતાં રોકી લેવામાં આવ્યું છે, જેથી વધારે પરિસ્થિતિ તંગ ના બને। વધારે એક તળાવ ફાટ્યું હોવાની માહિતી મળી રહી છે। નેપાળમાં અત્યારે વધુ એક ખતરો હોવાની, વધુ એક જોખમ હોવાની જાણકારી મળી રહી છે। પહાડ ઉપરથી એક તળાવ ફાટ્યું છે, નેપાળ માટે નવું જોખમ। સવાલ એ છે કે શું ખરેખર ફરીથી 26 ઓગસ્ટ જેવી વિપત્તિ ફરીથી આવી જશે? શું ફરીથી જળ પ્રલય આવશે? ભાગદોડ મચી ચૂકી છે। એક ડરનો, એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તબાહીનો બીજો પ્રહાર, મહાવિનાશનો બીજો પ્રહાર થઈ શકે છે। શું ખરેખર નેપાળ પ્રશાસન હવે તૈયાર છે ખરા? 3 દેશ છે અને તબાહી અત્યારે જોવા મળી રહી છે। ચીન, નેપાળ,
જે સરહદ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે તબાહી જોવા મળી રહી છે. ગ્લેશિયર તૂટ્યા બાદ જે ભયાનક વાતાવરણ સર્જાયું હતું દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જોતા જ ડર લાગી જાય એ પ્રકારની સ્થિતિ નેપાળમાં જોવા મળી. નેપાળમાં થઈ અનેક ઘરો તેમાં તબાહ થઈ ગયા, તમામ માલ સામાન તેમાં તણાઈ ગયો, કેટલાય લોકો તણાઈ ગયા, લાપતા બન્યા, લાશો દૂર દૂર સુધી તણાઈને ફેંકાઈ ગઈ. અને અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે સ્થિતિ એવી છે કે તળેટી વિસ્તારમાં જે લોકો ત્યાં હતા એ તમામને પર્વતની ઉપર ખસેડી દેવામાં આવ્યા છે અને હજુ પણ જે લોકો ત્યાં જોખમવાળા સ્થળો હોય તેમને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. ઉપર સુધીના વિસ્તારમાં કાર જતા રોકી લેવામાં આવી છે. બાઇક મારફતે કેટલાક લોકો જઈ રહ્યા છે જેમના જે પરિવારજનો હતો ત્યાં ફસાયેલા હોય અથવા તો કોઈ સામાન હોય અગત્યનો તે લેવા જવા માટે બાઇક પર લોકો ત્યાં આવન જાવન કરી રહ્યા છે. પરંતુ પ્રશાસન અત્યારે એલર્ટ બની ચૂક્યું છે. જે વધારે અસરગ્રસ્ત વિસ્તાર હતો ત્યાં રાહત અને બચાવ કામગીરી હાલ પૂરતી રોકી દેવામાં આવી છે અને જેટલું શક્ય હોય તેટલું લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. પ્રશાસનના લોકો પૂરતા કામે લાગી ચૂક્યા છે. બચાવ ટુકડીઓ અન્ય દેશોમાંથી પણ બોલાવવામાં આવી છે. તમામ દેશો અત્યારે આપત્તિના સમયમાં નેપાળની પડખે ઉભેલા જોવા મળી રહ્યા છે. ભારતથી પણ રાહત કામગીરી કરવામાં આવી રહી છે. ત્યાં રાહત સામગ્રી પણ મોકલવામાં આવી છે. તો અમેરિકાએ પણ મદદની ખાતરી આપી છે. सेना बॉर्डर का इलाका है, उस इलाका से बाहर की पानी आ रही है और आज जो ये वीडियो दिख रहा है हर सोशल मीडिया पे, नेपाली हर जगह सोशल मीडिया पे ये वीडियो वायरल हो रही है. हालांकि इसके अगला का दूसरा कोई वीडियो अभी तक तो नहीं दिखा है सोशल मीडिया पे, क्योंकि ये भी हो सकता है कि उस इलाका में अभी टेलीकम्युनिकेशन या कोई वहाँ आना जाना, बाकी कोई वो एरिया थोड़ा संवेदनशील एरिया बनाया गया था. उस एरिया में सारे लोग को खाली कर दिया गया था. अब जैसे जैसे वो बाढ़ की पानी नीचे तरफ आएगी तब जाके जो है अगला सीन कुछ दिखने को मिलेगा. ठीक है वीरेंद्र, बहुत शुक्रिया आपका इस जानकारी के लिए. नेपाल से इस वक्त हमारे सहयोगी अंकित गुप्ता भी जुड़े हुए हैं जो लगातार वहां से लाइव तस्वीरें आप तक पहुंचा रहे हैं. सीधे अंकित का रुख कर लेते हैं. अंकित, आप कहां पर मौजूद हैं, क्या तस्वीरें दिखाने जा रहे हैं? नेपाल में एक बार फिर से हम देख रहे हैं कि खतरे की घंटी बज रही है. खतरे की घंटी बज चुकी है और त्रिशूली रिवर से कुछ दूरी पर इस वक्त मैं मौजूद हूं क्योंकि वहां पर आसपास पूरा इलाका खाली करवा दिया गया था. और कुछ देर पहले जब हम अपने दर्शकों को लाइव फीड दिखा रहे थे कि किस तरीके से जो भगदड़ मची थी. लेकिन एक चिंताजनक एक तस्वीर इस वक्त हमारे सामने आ रही है, वो आपको दिखा देता हूँ. सहयोगी कैमरा पर्सन ललित, अगर आप एक बार जो है थोड़ा सा जो पहाड़ी इलाकों की तरफ जो है थोड़ा सा ऊंचाई की तरफ दिखाइए तो इस वक्त काले घने बादल आ गए हैं और तेज बारिश की आशंका बन रही है और धीरे धीरे ये जो है बादल और ज्यादा गहरे होते जा रहे हैं. तो एक तरफ जो है वो जो पानी है वो आगे बढ़ रहा है. भले ही अभी जो है वो जो झील है वो ओवरफ्लो हुई है, टूटी नहीं है, क्योंकि अगर टूटती तो वो एक सैलाब का शक्ल में बढ़ता. लेकिन अभी भी जो है वो पानी जो बाढ़ की शक्ल में आगे बढ़ रहा है. सबके बीच में अगर ये बारिश होती है तो मुश्किलें और बढ़ाने वाली है, क्योंकि जो है जैसे ही बारिश होती है जो मलबा जिसको साइड किया गया था या जिसको जो है हटाने की कोशिश की जा रही थी वो वापस जो सड़कों पर आता है, उन इलाकों में आता है जहां पर जो है ये फैला हुआ था. और जैसे जैसे अगर ये बाढ़ का पानी आगे बढ़ता है उसके साथ में अगर बारिश ये हो जाती है तो दिक्कतें और बढ़ जाएंगी, खासतौर पर राहत और बचाव कार्य में. क्योंकि जो प्रशासन की कोशिश यही है कि जितने भी लोग जो सुरक्षित इलाकों में नहीं है उनको सुरक्षित इलाकों में पहुंचाया जाए. भले ही ये साफ हो गया है कि झील अभी नहीं टूटी है, वो जो झील बनी है वो जो है ऐसा नहीं है कि वो टूट गई है और उसकी वजह से सैलाब बढ़ रहा है, लेकिन वो ओवरफ्लो जरूर हुई है. आधिकारिक तौर पर ये जानकारी आने लगी है और इस वजह से जो त्रिचुली जो है नदी है जिसके काफी करीब इस वक्त हम लोग मौजूद हैं वो इस पूरे इलाके को खाली करवाया जा रहा है. और साफ तौर पर मैसेज यही है कि फिलहाल अभी जो है जिन लोगों का घर या मकान उस इलाके में पड़ते हैं जहां पर जो है पिछले जो 52-53 घंटों के पहले जो तबाही की तस्वीरें आई थी उनसे तो दूर जाए हैं, लेकिन उसके अलावा भी बाकी इलाकों के लोगों को भी कहा गया है कि वो भी अपने घर से दूर रहें. और इसी वजह से देखिए मैं आपको एक तस्वीर दिखाना चाहूंगा. जो पीछे जो है मकान है वो थोड़ी ऊंची पहाड़ियों पर है. तो कहा यह गया है कि जिन लोगों के मकान थोड़ी ऊंची पहाड़ियों पर हैं वो लोग अपने घरों में सुरक्षित रह सकते हैं. लेकिन जैसा हम एक आपको नीचे मकान दिखाना चाहेंगे, वो जो नीचे बना हुआ है वो उस ऐसे मकानों से लोगों को कहा गया है कि आप लोग सुरक्षित एरिया में जाइए. लिहाजा ऊंची ऊंची पहाड़ियों पर जो है लोगों को जाने को बोला गया है. लेकिन एक बार फिर से उसी तस्वीर का जिक्र करते हुए कि जिस तरीके से तेज काले बादल यहाँ पर मंडराने शुरू हुए हैं ये चिंता को और बढ़ाने वाला है, क्योंकि इससे राहत बचाव कार्य भी प्रभावित होगा और जिन
लोगों को सुरक्षित स्थानों पर भेजने की जो है कवायद चल रही है, उनके लिए भी मुश्किलें बढ़ेंगी, क्योंकि वो अपने घरों में नहीं है, खुले आसमान के नीचे ऊंची ऊंची पहाड़ियों पर बैठे हुए हैं। और अगर तेज बारिश शुरू होती है तो लैंडस्लाइड ऐसी घटनाओं का भी खतरा बन जाता है, तो ऐसे में दिक्कतें और ज्यादा बढ़ जाएंगी। जानकारी, ये तस्वीरें दर्शकों तक पहुंचाने के लिए चलिए बढ़ते हैं आगे, दिखाते हैं आपको फटाफट अंदाज में देश दुनिया की। તો નેપાળમાં જે ભયાનક પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ફરીથી એક વખત આ પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે, પરંતુ ચીને આ બાબતને લઈને ચેતવણી આપી છે. ચીનનું કહેવું છે કે કૃત્રિમ તળાવ જે હતું તે ફાટ્યું હોવાની વાત હતી, પણ આ તળાવ ફાટ્યું નથી, માત્ર ઓવરફ્લો થયું છે અને એને પણ રોકી લેવામાં આવ્યું છે. ડરવાની જરૂર નથી, માત્ર સાવચેત રહેવાની જરૂર છે.